ગુણાતીતોક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ જનો જાનિદમ સત્યમ મુચ્યતે ભવબંધનાत् કૃપા કરો મુજ ઉપરે સુખ નિધિ સહજાનંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. દરેક દિવ્ય મુમુક્ષોને અધિક માસ કથાના જય સ્વામી નારાયણ. પુરુષોત્તમ માસ અંતર્ગત છેલ્લા ઘણા બધા દિવસથી અલગ અલગ વિષય ઉપર પ્રવચનનો આપણે લાભ લઈ રહ્યા છીએ. આજે આપણે એક અલગ વિષય સાથે મળ્યા છીએ, પણ મહત્વનો વિષય છે, અગત્યનો વિષય છે અને જીવનમાં એવી સમજણ અને સ્થિતિ સારી લાવવા માટેનો વિષય છે. અને એ વિષય એટલે કયો આજના પ્રવચનનો? તો મૃત્યુનો તો આપણને સર્વ કોઈને ભય છે અને સૌથી મોટો ભય છે ને મૃત્યુનો કહી શકાય. પણ મૃત્યુનો ભય ટળે કઈ રીતે? અને છતી દેહે આપણને કૃતાર્થપણાનો અનુભવ થાય અને છતી દેહે આપણને અક્ષરધામ જેવું સુખ આવે ને, એના ઉપાયોની આજે આપણે વાતો કરવાના છીએ. જો મૃત્યુ તો નિશ્ચિત છે, ફરજિયાત, બધાને મૃત્યુ આવવાનું જ છે. જેમ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કીધું, જેનો જન્મ છે એનું મૃત્યુ છે. મૃત્યુની અસરો પણ એવી જ છે, એની પણ વાતો કરવી છે. પરંતુ આ મૃત્યુના ભયને નાશ કરવા માટે એવા 4 ભક્તોની સમજણ અને સ્થિતિની વાત કરવી છે કે જે મૃત્યુના ભયથી પોતે નિશ્ચિત, નિર્ભય અને નિખાલસતાથી જીવન જીવી શકે છે. અને અંતરદ્રષ્ટિ પણ કરવાની છે કે 4 ભક્તોમાંથી આપણામાં કેવી સમજણો છે, આપણામાં કેવી સ્થિતિ અત્યારે વર્તમાન કાળે જોવા મળે છે. અને ઘણા બધા એવા પણ હરિભક્તો મુમુક્ષુ ગુણભાવી હશે કે આ 4 ભક્તોની સમજણ અને સ્થિતિ અને એક કેટેગરીમાં નહીં આવતા હોય. તો આજના અધિક માસ કથાની અંદર આપણે 4 ભક્તોની સમજણો અને સ્થિતિની વાત કરીશું અને જીવનમાં પ્રામાણિકપણે ઉતરવાનો પ્રયત્નો પણ કરીશું. પરંતુ એ પૂર્વે થોડીક વાસ્તવિકતા મૃત્યુ બાબતે જોઈ લઈએ. કેમ મૃત્યુ નિશ્ચિત છે? કેમ સૌથી મોટો ભય મૃત્યુ છે? આ સમજી ગયા બાદ એ આપણે 4 ભક્તોની સમજણોની વાતો કરીશું. આમ તો જો મૃત્યુનો ભય કેવી રીતે ટળે ને, એ પ્રશ્ન જ્યારે આપણે પૂછીએ ને ત્યારે ભૂલ ભરેલો આપણને જોવા મળે છે. કારણ કે જીવ પ્રાણી માત્રને મૃત્યુનો ભય હોય છે. અને એમાંય વિશેષ કરીને આપણને સર્વ કોઈ એટલે મનુષ્યને તો કેટલા પ્રકારના ભયો જોવા મળે છે. તમે જો મૃત્યુનો ભય ભલે સૌથી મોટો છે, એ સિવાય પણ આપણે ડરની અંદર, બીકની અંદર જીવન જીવીએ છીએ ને. કોઈકને અંધારાની બીક લાગતી હોય, કોઈકને પાણીની બીક લાગતી હોય, કોઈકને અગ્નિની પણ બીક લાગતી હોય, કોઈકને ઢેડ ગરોળીની પણ બીક લાગતી હોય. તો એવી અલગ અલગ પ્રકારની બીકો આપણને જોવા મળે. આમ તો આધુનિક સમયની અંદર મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ આપણે જોઈએ ને તો એને ફોબિયા તરીકે ઓળખવામાં આવે છે. અને નાના બાળકથી માંડીને વૃદ્ધ સુધી દરેક વ્યક્તિ હોય, એ પછી ભણેલો હોય કે ગણેલો હોય, એ ગરીબ હોય કે તવંગર હોય, એટલે રાજા હોય કે રંક હોય કે પ્રજા હોય, તમારી પાસે ડિગ્રી હોય કે ન હોય, ધન સંપત્તિ પૈસા અઢળક હોય કે ન હોય, તોય વાંધો નહીં. પણ દરેક વ્યક્તિને કોઈક ને કોઈક તમે જો પ્રકારનો ભય જોવા મળે છે. જેમ આપણે હમણાં વાત કરીએ એમ ઊંચાઈનો પણ એક ભય જ હોય, ઊંડી ખીણનો પણ ભય હોય. ઘણા બધાને તો અત્યારના સમયની અંદર નોકરી ન મળવાનો પણ ભય હોય. અરે અમુક વાર છોકરી ન મળવાનો પણ ભય હોય. એના લીધે અમુક વખત એવા ડિપ્રેશનની અંદર આવી જાય છે, પોતે કામકાજ કરી શકતા નથી. અમુકને ખાવાનું ન મળે એનોય ભય હોય, તો અમુકને પાછું મળે પણ હવે આનું પાચન થશે કે નહીં થાય એનોય ભય હોય. તો જો આવા તો ઘણા બધા પ્રકારના ભય એ આપણને જોવા મળે છે ને માણસને સતાવે છે.
અને આવા ભયના લીધે માણસ ઘણા બધા પ્રકારના માનસિક રોગોથી આજે પીડાય છે. શરીરના રોગો કરતાં જો મનના રોગો એ વધુ જોવા મળે છે. આજે માણસ તમે જો ડિપ્રેશન હોય, હતાશા, નિરાશા, એન્ઝાયટી, કેવા ટેન્શનની અંદર જીવન જીવતો થઈ ગયો છે. ઘણી બધી સુખ સમૃદ્ધિ હોવા છતાં પણ વ્યક્તિ આજે કંઈક ખાલીપો અનુભવે છે. ન મળવાનો એને અસંતોષ છે. ઘણું બધું છે એને. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે તો વાહનની વ્યવસ્થા છે. એક દેશમાંથી બીજા દેશ જવું છે, ઝડપથી જવું છે, પ્લેનનો ઉપયોગ કરો. શાંતિથી જવું છે, જહાજનો ઉપયોગ કરો. તો કેટલી સગવડતાઓ મળે છે. આજે ખાવામાં પણ કેટલી વિવિધતા જોવા મળે છે. પણ છતાં પણ જ્યારે માણસને પૂછવામાં આવે ને ત્યારે માણસને અસંતોષ જ હોય છે. એટલે જ જો ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોની અંદર જ કીધું છે કે જેને સુખી થવું હોય ને, એટલે જે દુઃખી હોય ને એનો વિચાર કરવાનો એને, તો એ પોતે સુખી રહી શકે. પણ આપણે તો શું સરખામણી કરીએ, આપણાથી કોઈક ઊંચા હોય ને એની જ વાતો કરીએ અને એ જ સપના જોઈએ. એટલે જો કાયમ આપણે વર્તમાનમાં એ સુખી જે રીતે જીવન જીવવાનું છે ને એ રીતે જીવન નથી જીવી શકતા. મોટામાં મોટો પ્રશ્ન છે અને પરેશાન છે આજે લોકો. તમે જો સમાજની અંદર, કુટુંબની અંદર, દેશોની અંદર, રાજ્યોની અંદર, જિલ્લાઓની અંદર, સોસાયટીની અંદર, પાડોશીઓની અંદર, અંદરો અંદર આપણે આ દરરોજ જોઈએ જ છીએ. પણ આ બધાય ભય તો છે જ તે. પણ સૌથી મોટો ભય કયો છે? અને આવા તમામ ભયના મૂળની અંદર જો કોઈ ભય હોય તો એ છે મૃત્યુનો ભય. કારણ કે આ તમામ સંજોગોની એક ચરમ સીમા કે અંતિમ પરિણામ કયું છે, નિષ્કર્ષ કયો છે? તો એ છે મૃત્યુ. અને મૃત્યુનો ભય સૌથી મોટો છે, એ પાછું યાદ રાખવું. તમે જો માણસ મનથી એવું નક્કી કરી નાખે કે હું આવો છું, તો પોતે એવો ને એવો જ રહે. અમુક વખત તો મનથી વિચારવાથી પણ માણસ પોતે એ માયકાંગલા જેવો બની જાય છે. એક ભાઈને છે ને ચોરી અને અનીતિથી એના ગુનાના માં એને મૃત્યુદંડની સજા ફરવામાં આવેલી કે આ સમયે આ તારીખે એ તારું મૃત્યુ ફાંસી દ્વારા તને એ મારી નાખવામાં આવશે. પણ એને સજા રહીને એ નક્કી તો થઈ ગયું. પરંતુ એક જે હતા મનોવૈજ્ઞાનિક, એને નક્કી કર્યું કે અમથું તે કોઈ પણ જેલની અંદર એવા દર્દીઓ હશે જેમને મૃત્યુ થવાનું, તો આ ચાલો ને આપણે તપાસ કરી આવીએ. તો આ જે જગ્યાએ જે ભાઈને ચોરીના અનીતિથી ગુનામાં, એ ખૂનના ગુનામાં આવેલો, તો એ જ એને મળ્યો. તો હવે જેલર સાહેબને વાત કરી જો અમારે એક પ્રયોગ કરવો છે. એને સર્ટિફિકેટ પોતાનું બતાવ્યું. નામચીન મનોવૈજ્ઞાનિક હતા. એટલે કહ્યું કે અમારે આના ઉપર પ્રયોગ કરવાનો છે. આમ તો તેમ ફાંસીની સજા આપી જ દીધીશ, તો આને કંઈક વિશિષ્ટ રીતે આપણે કંઈક સજા આપીએ અને અમારે એક પ્રયોગનો એક ભાગ છે. તો એક બંધ કાળી કોટડીની અંદર જેને ચોરી અનીતિ કરેલી એને રાખવામાં આવે છે. આંખે પાટા બાંધી દેવામાં આવે છે. અને પછી એને શું કહેવામાં આવે છે કે જો આ કોટડીની અંદર એક અતિ ઝેરી કોબરા સાપ છૂટો મૂકવામાં આવશે અને એના એ દંશથી તારું મૃત્યુ થશે. અને જો આ જ્યાં કોબરાનું નામ સાંભળ્યું ને આ ભાઈએ જે ચોરી કરેલી હતી, એ વિચારથી પોતે થરથરી જાય છે. તેને ભય લાગી ગયો કે ઓહો, આની કરતા તો ફાંસીમાં ચડી જવું સારું. અને તમે વિચાર કરો કે એક ટાંકણી, ખાલી એક ટાંકણી મનોવૈજ્ઞાનિકે ટચ કરી હાથમાં, અને એને એમ લાગ્યું કે કોબરા સાપ આવ્યો, મને ડંખ માર્યો અને 2 મિનિટની અંદર એનું મૃત્યુ થઈ જાય. અને પાછું અહીંયા પૂરું નથી થઈ જતું, તપાસ કરવામાં આવ્યું, પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. તો ત્યારે એ જોવામાં આવ્યું પોસ્ટમોર્ટમની અંદર રીતસર કોબરાનું એ જે ઝેર હોય ને એ મળતું આવ્યું. ખાલી એક ટાંકણી મારી અને તમે જો આખા શરીરની અંદર એ વ્યાપી જાય છે. શું? ઝેર. ઢાંકણીથી કોઈ વ્યક્તિ મરે આવું તમે ક્યારેય સાંભળેલું છે? સાંભળેલું ક્યારેય નથી, જોયેલું નથી. પણ જો એક ટાંકણીથી એ મરી ગયો એ વ્યક્તિ, તો જો મૃત્યુનો ભય કેટલો ભયાનક હશે. તો જીવ પ્રાણી માત્ર તમે જો સૌથી વાલું શું છે? જવાબમાં મૂળ અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી કહે છે ને, દેહ કોને વહાલો નથી? દેહ કોને વહાલો નથી? બધાયને વહાલો છે. અને સૌથી વધુ એ જ છે કે અમને દેહ જ જણાય છે, બધાને એવું જ લાગે છે. જો ગુણાતીતાનંદ સ્વામી સ્પષ્ટ આપણને કહી દીધું, કારણ કે કાયઃ કશ્ય ન વલ્લભ.
એ દેહ કોને વાલો નથી? મોટો પ્રશ્ન. કોઈને મરવું ગમતું નથી, કોઈને હારવું તો ગમતું જ નથી, નિષ્ફળતા તો ગમતી જ નથી, પણ મરવું તો કોઈને ગમતું જ નથી. 70-80 વર્ષની ઉંમર હોય ને તોય તે પોતે એને જાજુ જીવન જીવવાની ઈચ્છા હોય કે મારે મરવું તો છે જ નહીં. પણ જો મૃત્યુને કોઈ હરાવી પણ નથી શકતું, એ પણ એક યાદ રાખવું. ફરજિયાત મૃત્યુ આવશે, તે નિશ્ચિત છે. તમે જો કે માણસે છે ને બધાય ઉપર વિજય મેળવ્યો, બધે જીતી લીધું, સિવાય કે એક મૃત્યુ. મૃત્યુ ઉપર ક્યારેય વિજય નથી મેળવી શક્યો. કારણ કે આજની પણ તમે જો મહાસત્તાઓ હોય તેની પાસે મોતના મુખમાં ધકેલ એવા બોમ્બ છે, પાછા એટમ બોમ્બ છે, પણ અમર તત્વ પમાડે એવી કોઈ દવા છે તો નથી. એટલે મૃત્યુ ને નિશ્ચિત જ છે. લંકાપતિ તમે રાવણ જો, એની પાસે કેવું સુખ સમૃદ્ધિ વૈભવ સત્તા હતી. અરે 9 ગ્રહને પોતે જીતેલા, અને 9 ગ્રહને પોતાના પલંગની અંદર નીચે આમ પાયે બાંધે. અને દેવતાઓ પણ રાવણની સેવામાં હોય. અગ્નિદેવ રસોઈ કરે, જળ દેવતા પાણી ભરે, વાયુદેવ હોય ને તો વીંજળો ના વીંજતા. 4 વેદો ઉપર એને ભાષ્ય લખેલું હતું. અને જળ દેવતા તો પણ પાણી તો ભરે, પણ સાથે સાથે ઘણા બધા દેવતાઓ આમ હાજર પગે ખડે પગે સેવા કરવાની. 10,000 વર્ષ સુધી એને સોપારી ઉપર માથું ટેકવીને જો મૃત્યુંજય તપ કરેલું હતું. અને બ્રહ્માજી પાસેથી એને વરદાન માગેલું, પણ છતાં પણ એનું શું રાવણની હાલત થઈ. આજે રાવણ જીવતો છે? રાવણનું મૃત્યુ થઈ ગયું. કારણ શું હતું? કોઈ અમર નથી, મૃત્યુ નિશ્ચિત છે, ફરજિયાત છે. નાગાર્જુને સંજીવની ઔષધિ એને શોધેલી, પણ એને તમે જુઓ કે જીવનમાં સાર નથી ને એવું એને લાગી ગયું. બાકી ઔષધિની અંદર નાગાર્જુને ઘણા બધા સંશોધનો કર્યા છે, અને એ ઔષધિની વિદ્યા છે પોતે એની સાથે જ લઈને મરી ગયો. તો જો નિશ્ચિત છે, ગમે એટલું ભલે તમે ગમે ઔષધિ કે દવા સંજીવની તમે શોધો, પણ ખરેખર આ જીવન સામે જોઈએ ને સંસાર સામે જોઈએ ને તો વાસ્તવિકતાનો ખ્યાલ આવી જાય. અમેરિકાના તે એક પોપ સિંગર ગાયક માઇકલ જેક્સન, જેનું નામ આપણે ઘણી વખત સાંભળેલું છે ને વાત પણ કરીએ, પણ ઘણું બધું એની પાસે હતું. સંગીત ક્ષેત્રની અંદર ઘણા બધા ખિતાબો એના નામે હતા. જેમાં તમે જુઓ કે રોક એન્ડ રોલ નામનો એક ખિતાબ છે, તેને 2 વાર મળેલો હતો. અને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ આપણે જે નામ સાંભળીએ છીએ, 39 એને ગિનિસ વર્લ્ડ ઓફ રેકોર્ડ હતા. અરે 13 તો આમ ગ્રેમી એવોર્ડ હતા. વધુ જીવવા માટે ઘણા બધા પ્રયત્નો કરેલા, છતાંય તે જો 50 વર્ષની નાની વયે એનું મૃત્યુ થાય છે. એટલે મૃત્યુ તો નિશ્ચિત છે. જીજીવિષાથી દર વર્ષે તમે જો અબજો રૂપિયાની દવાનું ભક્ષણ દુનિયાના લોકો કરી રહ્યા છે, પણ કાળના ભક્ષણને કોઈ રોકી શક્યું છે? નથી રોકી શક્યું. કારણ કે કાલ કિસુ કો ન છોડતા હૈ. કાળ કોઈને ન છોડે. રૂડા રૂપાળા હોય, આવડત કળા તમારામાં ગમે એટલી હોય, પણ સમય આવે ને એ ત્યારે બધુંય મૂકીને તમારે જવું જ પડે, કંઈ સાથે આવે નહીં. અને જીવ પ્રાણી માત્ર તમે જો મરવાની ઈચ્છા હોય કે ન હોય, તમને મૃત્યુ ગમે કે ન ગમે, પણ આ સંસારનો શું ક્રમ છે? મૃત્યુ નિશ્ચિત છે. અને એટલે જ તે શ્રી કૃષ્ણ ભગવાન પણ શ્રીમદ ભગવદ્ ગીતાના 2જા અધ્યાય તમે વાંચો, તેમાં 27મા શ્લોકની અંદર એક સનાતન સત્ય અર્જુનને સમજાવે છે. એટલું જ નહીં, આપણને સર્વ કોઈને સમજાવે છે કે જાતશ્ચ હિ ધ્રુવો મૃત્યુ, અર્થાત કે જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત જ છે. જન્મ થયો, મૃત્યુ ફિક્સ. અને વૃક્ષ ઉપર ફૂટેલું નવું પાન વહેલું મોડું ખરવા માટે જ ફૂટે છે ને. દીવામાં અગ્નિ પ્રગટાવો, પણ ગમે ત્યારે બુજાશે કે નહીં બુજાય? બુજાશે જ તે. એટલે જેનો જન્મ છે એનું મૃત્યુ છે, એ ફરજિયાત વાસ્તવિકતા છે. એટલે જ તે નારાયણદાસ પણ પોતે એક ભજનની અંદર કહે છે, ઘણી વખત આપણે સાંભળેલું હશે કે જન્મ્યા ત્યાંથી જરૂરે જાણો મરવાનું છે માથેજી, આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જાવું સાથેજી. એ જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે માથેજી, આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જાશું સાથેજી. એ જન્મ થયો ફિક્સ, મરવાનું જ છે, આજે નહીં તો આવતીકાલ.
બધા એના સ્ટેશન અલગ અલગ હશે, પણ મરવાનું તો ફિક્સ છે. મૃત્યુ તો મળશે જ તે. એટલે મૃત્યુ જો સૌ માટે નિશ્ચિત છે, આ સનાતન વાક્ય છે. મૃત્યુની અસરની વાત કરીએ આપણે, અને પછી આ મૃત્યુના ભયથી કઈ રીતે બચી શકાય એવા 4 ભક્તોની સમજણોની પણ વાતો કરવી છે. એવી સ્થિતિ પણ પ્રાપ્ત આપણે કરી શકીએ કે આ મૃત્યુથી આપણે નિર્ભય બની શકીએ. અરે ગમે ત્યારે આવે ને તોય નિર્ભય બની જઈએ. તો એના માટે પણ જડીબુટ્ટી શ્રીજી મહારાજે જ તે, તમે વચનામૃત વાંચતા હોય તો એમાં લોયાનું બીજું વચનામૃત છે, એની અંદર આપેલું છે, એના આધારે આપણે આજે સમજવાના છીએ. હવે જો એક વાત યાદ રાખવી, મૃત્યુ નિશ્ચિત છે, પણ જાણવા છતાંય તે જ્યારે એનો સામનો કરવો પડે તો આપણી પ્રતિક્રિયા સામે કેવી હોય કે મૃત્યુ આવતા પહેલા એનો ભય આપણને થઈ જાય. મૃત્યુ વખતે ઘણા બધા પ્રકારના દુઃખ કે સંતાપ કે બળતરા, આ ખાધું બાકી છે, ના ખાવાનું બાકી, ના મળ્યું, આ ન મળ્યું. અરે સ્વજનના મૃત્યુ પછી તે આપણને દુઃખ આવે છે. તો જો મૃત્યુના લીધે છે ને માનવોની મન ઉપર ઘણી બધી અસરો એ થાય છે, અને આ ત્રણેય અસરો છે ને એ ટાળી શકાય છે. અરે સ્વજનો મૃત્યુ પામે તો નિર્ભય બની શકાય. ઘરના સભ્યો કંઈક મૃત્યુ તો એ પણ નિર્ભય તોય બને. અરે આપણા જીવનમાં કંઈક પ્રશ્નો આવે, દુઃખો આવે ને રોગ આવે ને તો એમાં પણ બચી શકાય. જેમ ભલે પાણીમાં તરતા ન આવડતું હોય પણ ડૂબતા હોય ત્યારે હવા ભરેલી ટ્યુબ મળી જાય તો તરત સલામતી આમ અનુભવાય કે ન અનુભવાય? અનુભવાય કે બચી જશું. તો આવી રીતે આપણા જીવનની અંદર તે જો પેરાશૂટ હોય, હવાઈ છત્રી જેને કહેવાય, તો આમ સાથે હોય મૃત્યુનો ભય રે ન રે. બાકી ઉપરથી નીચે પડો તો પર્વતથી નીચે મરો જ તેન, પણ પેરાશૂટ પહેરો કઈ વાંધો ન આવે. તો એમ નિર્ભયતા રહીને ભક્ત પણ પામી શકે છે. અને ખરેખર શ્રીજી મહારાજે લોયાના બીજા વચનામૃતની અંદર આ મૃત્યુનો ભય ટાળવાનો ઉપાય બતાવ્યો. શ્રીજી મહારાજે પોતે ઉપાય બતાવ્યો. 4 પ્રકારના ભક્તોની વાત કરવામાં આવેલી છે. અને ભયનો નાશ તો પામે, પણ બોનસની અંદર શું? છતાં દેહે કૃતાર્થપણાનો અનુભવ થાય. મોટામાં મોટી વાત કહી શકાય. બાકી જો પ્રાપ્તિનો વિચાર કરીએ પણ પછી કૃતાર્થપણું આવે નહીં તો પછી એ શું કામનું? તો પ્રાપ્તિનો વિચાર આપણે એવી રીતે કરીએ કૃતાર્થપણું આવે. મનન ચિંતન નિધિ ધ્યાસન કરીએ, અને શ્રવણ પછી મનન કરીએ, નિધિ ધ્યાસન કરીએ, તો જ સાક્ષાત્કાર થાય, તો જ કૃતાર્થપણાનો અનુભવ થાય. કરોડો રૂપિયા હોય પણ લાગવા તો પડે ને કરોડો રૂપિયા છે. એમ ભગવાનને સંત મળી ગયા એટલે એ તો કરોડો અબજો ડોલરો એના કરતા પણ વિશેષ ગણી શકાય. પણ કૃતાર્થપણું અનુભવાય છે? પ્રાપ્તિના કેફમાં જીવન જીવી શકાય છે? નથી જીવન જીવી શકાતું. જો મૃત્યુનો ભય કોને નાશ પામે છે? તો જે મહારાજ 4 પ્રકારના ભક્તોની વાતો કરે છે એમાં પહેલો તો કોણ છે? વિશ્વાસી. બીજો જ્ઞાની, ત્રીજો શૂરવીર અને ચોથો પ્રીતિવાળો. તો જો આ 4 પ્રકારના જો ભક્તો દેહના મૃત્યુનો તો ભય નથી જ તે. અરે 1,84 નો અંત આવી જશે ને તોય તે નિશ્ચિતતા કૃતાર્થપણું અનુભવાશે. અને એ 4 ભક્તોની સમજણ અને સ્થિતિ રહીને એનો આપણે આજે વિચાર કરવાના છીએ. અત્યાર સુધી તો આપણે મૃત્યુની થોડીક નક્કર વાસ્તવિકતા વિશે વાત કરી. સૌથી મોટો ભય શા માટે અને કેમ મૃત્યુ નિશ્ચિત છે, કેવા ભયો છે એની વાતો કરી. પરંતુ આ 4 પ્રકારના ભક્તોની સમજણની વાતો શ્રીજી મહારાજે કરી છે. હવે સાથે સાથે આપણે એ પણ ધ્યાન રાખવાનું કે આ 4 પ્રકારના ભક્તોની સમજણ અને સ્થિતિ એની તો આપણે દ્રષ્ટાંતો દ્વારા સમજશું, પણ પછી આપણા જીવનમાં એવી સમજણો સ્થિતિ છે કે નથી, તો એનું પણ આપણે તપાસ કરતા રહેવાનું છે. તો એકાગ્ર ચિત્તે જો આપણે આ પ્રવચનનો લાભ લઈશું ને તો આપણને ઘણો બધો લાભ થશે. એમાં પ્રથમ જ તે શ્રીજી મહારાજે જે વાત કરી લોયાના બીજા વચનામૃતની અંદર કે વિશ્વાસી ભક્ત હોય ને તો એ મૃત્યુનો ભય એને રહેતો નથી, એ નિર્ભય બની શકે છે. શ્રીજી મહારાજે જે પ્રથમ ભક્તની વાત કરીને તો કેવા પ્રકાર? તો વિશ્વાસી. આમ તો ખરેખર છે ને આવા ભક્તને પ્રત્યક્ષ ભગવાન અને એના સાધુના વચનમાં કેવો હોય? અતિશય વિશ્વાસ હોય. અને એના જ માટે ભગવાનના એક નિશ્ચયના બળે કરીને મૃત્યુનો ભય રાખે નહીં. અને એ શું જાણે? હવે આપણે આવું જાણીએ છીએ કે નથી જાણતા કે મને પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન મળ્યા છે એટલે હું કૃતાર્થ છું, હું ધન્ય છું. આપણે બોલીએ જ છીએ પણ અનુભવીએ છીએ કૃતાર્થપણું આપણે?
તો જો નથી અનુભવતા ને તો હજી વિશ્વાસમાં કંઈક ખામી છે. એ ધન્યોસ્મિ પૂર્ણ કામોસ્મિ નિષ્પાપો નિર્ભય સુખી અક્ષર ગુરુ યોગેન સ્વામિનારાયણ શ્રયાત. આપણે આ શ્લોક તો બોલીએ છીએ, પણ સાથે સાથે એ શ્લોકમાં જે ગુજરાતી ભાવાર્થ છે ને કે હું ધન્ય છું, નિષ્પાપ છું, નિર્ભય છું, હું સુખી છું, તો એવો આપણે અનુભવ કરીએ છીએ? જો નથી કરતા તો વિશ્વાસનો અભાવ. હવે આપણે જાણીએ છીએ કે લૌકિક જીવનની અંદર તમે જો કે વિશ્વાસને આધારે જીવન ને જીવન વ્યવહાર ચાલે જ છે ને. વાળંદ હોય તો આપણને એના ઉપર વિશ્વાસ છે, નકર એ બ્લેડ પોતે ગળામાં કાપી નાખે તો તરત આપણે ત્યાં મૃત્યુ પામે, પણ વાળંદ ઉપર આપણને વિશ્વાસ છે, ડોક્ટર ઉપર વિશ્વાસ છે. તમે પાકું કરવા ગયા હતા, એ જે ઇન્જેક્શન આપ્યું એ દવાની અંદર ઝેર પણ હોઈ શકે, પણ વિશ્વાસ છે ને. ડ્રાઈવર હોય, તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારે બસમાં ટ્રાવેલિંગમાં જવું છે, તો એ ડ્રાઈવર ઉપર કેટલો વિશ્વાસ છે. હવે તો એક્સિડન્ટ કરી નાખે એ રીતના, પણ એ ડ્રાઈવર ઉપર તમને વિશ્વાસ છે, પાયલોટ ઉપર વિશ્વાસ છે, તમારા ધર્મ પત્ની સાથે તમને વિશ્વાસ છે જ તેને. બાંધવાનું ઝઘડવાનું થયું હોય, જમવાનું તમને મળે જ છે, પણ અંદર ઝેર ભેળવી નાખે તો, અને તમને પેલા જમવાનું કે અને તમે જ પેલા જમતા હોય, તો જો વિશ્વાસ છે તો આ વિશ્વાસથી બધું ચાલે છે. અને સ્વાભાવિક રીતના વિશ્વાસ જ વહાણ તરે પણ છે. એટલે મનુષ્યના તે પરસ્પર જો વિશ્વાસ ઉપર ધંધો રોજગાર ચાલતો હોય, જો લૌકિકમાં પણ વ્યવહારોની અંદર પણ વિશ્વાસથી બધું ચાલતું હોય, તો આધ્યાત્મિક સાધના રહીને એ વિશ્વાસ વગર કેવી રીતે શક્ય બને? તો આધ્યાત્મિક માર્ગ તો કેવો છે જેમાં વિશ્વાસની ડગલે ને પગલે જરૂર પડવાની છે. અહીંયા તો ભગવાન પરીક્ષા લેશે જ તે. તો પ્રત્યક્ષ ભગવાન અને જે સંતનો નિશ્ચય અને એમના વચનમાં વિશ્વાસ રહો ને એ જરૂરી છે. એટલે જ આપણે કહીએ છીએ ને, વચનમાં વિશ્વાસ રાખી ભજનમાં ભળી. તો વચનમાં વિશ્વાસ રાખવાનો. અને આવા ભક્ત માટે શ્રીજી મહારાજ વચનામૃતની અંદર અંત્યનું 7મું વચનામૃત છે, જેની અંદર વાત કરે છે કે એ ભગવાનનો જેને પ્રત્યક્ષ પ્રમાણ દ્રઢ આશરો હોય, તેને મનમાં એવી બીક ન રાખવી કે હું રખે મરીને ભૂત પ્રેત થાવ, કે રખે ઇન્દ્રલોકમાં જ પામું, કે રખે બ્રહ્મલોકને પામું. એવી આશંકા મનમાં નહીં કરવાની, કારણ કે એવો ભગવાનનો ભક્ત હોય ને તો ભગવાનના ધામને જ પામે, અને વચમાં ક્યાંય એને ભગવાન રહેવા ન દે. પણ તમને એવો વિશ્વાસ છે ભગવાન ઉપર? આપણે આપણી જાતને પૂછીએ તો આપણને આવો વિશ્વાસ છે? નથી વિશ્વાસ, એટલે જ મૃત્યુનો ભય રહે છે. એટલે જ તે અભાવ અવગુણ કે દ્રોહની અંદર કે કુસંપની અંદર કે કુથલી કરવામાં આખું જીવન પસાર કરીએ છીએ. જો શ્રીજી મહારાજે વચનામૃતની અંદર વારે ઘડીએ વાત કરે છે કે જેમને યથાર્થ મહાત્મ જ્ઞાનયુક્ત નિશ્ચય હોય ને, તો એને તો કાળ કર્મ ને માયાની બીક જ નથી. કારણ કે એવા ભક્તનું કાળ કર્મ માયા એ ભૂંડું નથી કરી શકતું. તો આપણો કાળ કે ગમે એ ન હોય, કંઈ કરી ન શકે, વાળ વાંકો ન કરી શકે. પણ આવો ટ્રસ્ટ ભગવાન સાથે છે, એ પાછો મોટો પ્રશ્ન. ગુણાતીતાનંદ સ્વામીએ પણ પોતાની વાતોની અંદર કીધું છે કે ભગવાનના તથા એકાંતિકના નિશ્ચયના લક્ષણ એ છે કે ઘરમાં 100 કરોડ મણ દાણા હોય તથા રૂપિયા હોય તો કાળ પડે મરવાની બીક ન રહે, તથા 2000 બખ્તરિયા ભેળા હોય તો લૂંટાવીની બીક ન રહે. એમ નિશ્ચયવાળાને કાળ કર્મ ને માયા એની બીક જ ન રહે. તો જો આપણા ઘરની અંદર હોય કે ન હોય, પણ આપણે તો કેવા ભાગ્યશાળી કે આપણને આવા ભગવાનને આવા સંતની પ્રાપ્તિ થઈ. પણ હવે આ પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરવા માટે આપણે ભગવાન અને ગુણાતીત ગુરુ પરંપરા અને સત્પુરુષમાં વિશ્વાસ સાથે જોડાવાનું છે. જો કુસંગીઓ, દ્વેષીઓ, વિરોધીઓ આવશે, જે આપણામાં અવિશ્વાસનું એ બીજરૂ ને રોપશે, પણ આપણને જે ભગવાનને, આપણને જે ગુણાતીત ગુરુ પરંપરાને સત્પુરુષ મળ્યા છે, અજોડ છે, અદ્ભુત છે, અવિશ્વસનીય, અકલ્પનીય છે, અને એવા ભગવાનની એવા સંતની આપણને પ્રાપ્તિ થઈ છે. એટલે વિશ્વાસ રાખીએ એમના વચનની અંદર, અને તો જ તે આપણા જીવનની અંદર આપણે નિર્ભય થકી ભક્તિ પણ કરી શકીએ, આધ્યાત્મિક માર્ગે આગળ પણ વધી શકીએ. કેનેડાના એક યુવાન સત્સંગી બંધુ ભગવાનજીભાઈ માંડવિયા,
એક કુશળ અને એક પ્રેમાળ વહીવટ કરતા અને રાજકીય અને સામાજિક ક્ષેત્રે તે જાણીતા અને ઇન્ડો કેનેડિયન જે ફેડરેશન છે એના પોતે અગ્રણી હતા. હવે 1985માં ડોક્ટરે ભગવાનજીભાઈ બ્લડ કેન્સરનું નિદાન કરેલું. હવે આ જીવલેણ જે બીમારી હોય, કેન્સર જેને હોય એને ખ્યાલ હોય, તો દિન પ્રતિદિન પોતે વકરવા લાગી આવી વિપરીત પરિસ્થિતિ વચ્ચે. પણ છતાં પણ જો આ ભગવાનજીભાઈ માંડવિયા એ પોતે વિચલિત ન થયા. અરે હોસ્પિટલમાં એકાંતમાં પણ એમને સંપૂર્ણ એ પ્રફુલ્લિત પોતે જોવા મળતા. હવે મૃત્યુના થોડા દિવસો પહેલા એક ધર્મ નેતા એમને લખેલું કે મારી માંદગીમાં મૃત્યુ તો નિશ્ચિત છે, પણ મને પૂર્ણ સંતોષ અને આનંદ છે કે મને જીવનમાં પ્રમુખ સ્વામી મહારાજ જેવા ગુણાતીત સંતનો સત્સંગ પ્રાપ્ત થયો છે અને એમને પ્રસન્ન કરવાની તક મળીશ. તો બોલો, 43 વર્ષની નાની વયે આ ભગવાનજીભાઈ માંડવિયા પોતે અક્ષર નિવાસી થાય છે. અને ત્યારે તેઓ સંપૂર્ણ પોતે નિર્ભય રહી શક્યા, જો પૂર્ણ કામ રહી શક્યા. શક્ય છે. અને આ કાંઈ ખોટી વાતો નથી, સાચી વાતો છે, તથ્ય છે. અને આ કોઈ બનાવેલી પણ વાતો નથી. વિશ્વાસ રાખીએ. અને વર્તમાન કાળે તમે જુઓ કે આપણા સત્સંગની અંદર હજારો એવા હરિભક્તો તમને જોવા મળશે કે જેમના જીવનની અંદર શારીરિક રીતે કંઈક તકલીફો છે, કંઈક પારિવારિક પ્રશ્નો છે, કંઈક સામાજિક છે, કંઈક આર્થિક છે, પણ છતાં પણ તમે જુઓ કે ઈષ્ટદેવ અને ગુરુમાં વિશ્વાસ હોવાને કારણે એમને મૃત્યુનો ભય નથી. અને આવા તે નિર્ભય ભક્તો માટે જ ગવાયું છે ને કે જે આપણે બોલીએ છીએ પ્રાપ્તિના વિચારની અંદર તે ઘણી વખત એક કીર્તન સાંભળેલું પણ છે. શું કીર્તનના શબ્દો છે? કે મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ, આનંદ અંતરે છાઈ રહ્યો, હે મારા સર્વે જન્મના સરિયા કાજ, આનંદ અંતરે છાઈ રહ્યો. તો આ કીર્તન જ્યારે આપણે શબ્દો બોલીએ ને ત્યારે પણ આપણને એક વિશ્વાસની લાગણી એક અનુભવાય છે. પણ આવો વિશ્વાસ છે આપણને? એક બીજો એક પ્રસંગની વાત કરીએ જેથી આપણને વિશેષ પ્રતીતિ થાય. અમેરિકામાં તે એક મનાસાસ ખાતે રહેતા એક ધ્રુવ પટેલ નામનો યુવક, હવે 11 વર્ષની ઉંમરે એને મર્ક્યુલર ડિસ્ટ્રોફી નામનો એક સ્નાયુનો રોગ લાગુ પડેલો. હવે એના લીધે કેવી પરિસ્થિતિ, તો વ્હીલચેરમાં પોતે આવી ગયો. પણ સ્વામીશ્રીની કૃપાથી એને જો પોતાના કલ્યાણની દ્રઢ પ્રતીતિ હતી. અને બન્યું એવું કે 20 વર્ષની વયે ધામમાં પોતે જાય છે. હવે ધામ ગમનના એક જ મહિનામાં પહેલાની એ પોતાની મમ્મીને રોજ કહેતો કે જો હું ધામમાં જાઉં તો કોઈ રડતા નહીં, હું તો સીધો અક્ષરધામમાં જ જવાનો છું. અને વિશેષતા તો એ હતી કે એના માતા પિતા ભાઈએ પણ તે ધામમાં ગયો ને એ વાતનો પાછો વિશ્વાસ હતો. તો જો ધ્રુવની સાધુ થવાની ખૂબ ઈચ્છા હતી એટલે પરિવારે વિચારેલું કે આ પ્રસંગે તો ધ્રુવના છે ને લગ્ન ભગવાન સાથે થયા છે, એટલે આપણે માંગલિક પ્રસંગ હોય ને એવો અવસર આવી ગયો છે એટલે આપણે ઉજવીએ. અને બોલો, એ નિમિત્તે આમંત્રણ પત્રિકા છપાવી, સૌને એ પ્રમાણે રંગીન વસ્ત્રો પહેરીને પધારવા વિનંતી પણ કરેલી. અને અમે સાધુ થવાની વિદાય આપી રહ્યા છીએ, મહંત સ્વામી મહારાજને એ આપવા જઈ રહ્યા છીએ. અને એવા આનંદ સાથે બધી વિધિ કરી અને બધાને પેંડાનો પ્રસાદ પણ વહેંચ્યો. તો જો આવા તો અનેક ભક્તોએ મહારાજ સ્વામી ઉપર અટલ વિશ્વાસ હોવાથી તેમને મૃત્યુ આમ મભોરી ઉઠ્યું છે. અરે પ્રત્યક્ષ ભગવાનને સંતના વચનમાં વિશ્વાસથી સ્વભાવ વાસના ટળે છે. એક વખત વિશ્વાસ રાખીને જોઈએ તો ખરો, તો આપણા જીવનમાં અવશ્ય સ્વભાવ ગમે એવા ન હોય. એ કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, તૃષ્ણા, અહંકાર એમાંથી મુક્ત થઈ શકીએ છીએ અને બ્રહ્મરૂપ થવાય છે. અને અનંત કલ્યાણકારી ગુણો પણ વિશ્વાસથી જ આવે છે. સારંગપુરનું 9મું વચનામૃત છે અને સારંગપુરનું 18મું વચનામૃત છે. એમાં શ્રીજી મહારાજે આ જ વાત કરી છે. ગમે એવા સ્વભાવ ન હોય, અરે ગમે એવી વાસના નો એ ટળશે, પણ બસ એક જ નિયમ છે કે ભગવાનના અને સંતના વચનમાં વિશ્વાસ રાખો. એમના વચનમાં વિશ્વાસ હશે તો તમે ગમે તે સ્થિતિ સુધી તમારે પહોંચવું હોય ને એનાથી પણ આગળ ભગવાન લઈ જશે. અરે લૌકિક રીતે તો ઠીક છે, પણ આધ્યાત્મિક રીતે પણ એવી સ્થિતિને તમે પ્રાપ્ત કરી શકશો. એટલે મૃત્યુથી એ બચવા માટે
એના ઉપાયો આ નથી. પણ મૃત્યુ તો આવશે, પણ એમાંથી નિર્ભય કઈ રીતે જીવન જીવી શકાય અને વિપરીત પરિસ્થિતિમાં પણ આપણે ભગવાનનું અને સંત જેવો આનંદ કઈ રીતે લઈ શકીએ, તો એ માટે આવી સમજણ જરૂરી છે. તો સમજણો આમ તો આપણે ઘણી બધી એ સમજણ આપણા મનની અંદર હોય, પણ જો આવી સમજણ હોય ને આવા ભક્ત વાળી, વિશ્વાસી ભક્ત વાળી, તો અવશ્ય આપણે મૃત્યુથી નિર્ભય એ બની શકીએ છીએ. બીજું શ્રીજી મહારાજે વાત કરે છે, બીજા એવો ભક્ત એટલે કે જ્ઞાની. આમ તો જેની પાસે જ્ઞાન છે ને એ પોતે સુખી રહી શકે છે, પણ જ્ઞાનની સાથે સાથે વિવેક અને સમજણ પણ શીખવાનું છે. કારણ કે જેને આત્મજ્ઞાન નું બળ હોય તો એમ માને હું તો બ્રહ્મ સ્વરૂપ એવો ભગવાનનો ભક્ત છું, એટલે એને પણ મૃત્યુનો ભય નથી રહેતો. મહંત સ્વામીજી એટલે જ આપણને કીધું છે, અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી. અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું. આ જ્ઞાન આપણને આપ્યું છે અને આપણે અક્ષર પોતાની જાતને માનવાના અને આપણે બ્રહ્મ સ્વરૂપ સંત એવા પ્રગટ ગુરુવરી મહંત સ્વામી મહારાજમાં જોડાવાનું, એમના જેવા ગુણો પ્રાપ્ત કરવાના, તો અવશ્ય એ આપણે એ પરાકાષ્ઠા સુધી પહોંચશું. સાધના જ આપણો મંત્ર છે, સિદ્ધાંત જ છે કે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરીએ. પણ અક્ષરરૂપ એટલે આપણા આદર્શ એવા અક્ષર બ્રહ્મ કહેતા અક્ષર કહેતા વર્તમાન કાળે સત્પુરુષ એવા મહંત સ્વામી મહારાજ, જો એ જ્ઞાન રહ્યું ને એ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. એ જ્ઞાન હશે ને તો તે બાજુ જવાશે. અને ખરેખર શ્રીજી મહારાજે એ જ વાત કરી આત્મજ્ઞાનની, અને આત્મજ્ઞાન હોય તો મૃત્યુનો ભય ન હોય. કારણ કે આવો ભક્ત શું સમજે કે દેહ અને આત્મા શું બંને જુદા છે, અને જીવનમાં તો અમુક પ્રશ્નો તો કેવા છે, આ દેહ સંબંધ, આપણી સાચું સ્વરૂપ તો આત્મા છે, પણ આપણે નથી માનતા ને આપણું સ્વરૂપ, એટલે બધા પ્રશ્નો થાય છે. પ્રમુખ સ્વામી મહારાજ તો ઘણી બધી વખત હસતા હસતા એ પોતે કહેતા કે તમને કોઈક ગધેડો કહે ને તો 2 મિનિટ વિચાર કરવાનો કે મારે પગ છે, મારો રંગ કેવો છે, મારે કાન એવા છે, મારે પૂંછડું નથી, તો હું ગધેડો નથી. આવું જ્ઞાન હોય તો તમે સ્થિર રહી શકો. એટલે આપણે તો આત્મા છીએ, તો એ જ્ઞાન રહ્યું ને જરૂરી. એટલે તે આપણો મુખ્ય સત્સંગ દીક્ષાનો પણ મહંત સાહેબનો પ્રિય શ્લોક, અને શ્રીજી મહારાજની પણ એ જ અપેક્ષા છે આપણી પાસે. કેવું? આપણે નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દ્રેહત્રિય વિલક્ષણમ, એ જ આપણું સાચું સ્વરૂપ છે, અને એ સમજશું તો જ આપણને લાભ થશે. એટલે જો મૃત્યુ દેહનું છે, આત્મા કેવો છે? અજન્મા છે, અજર છે, અમર છે, અવિનાશી છે, શાશ્વત છે, સુખરૂપ છે, એને કોઈ મારી શકે એમ નથી, અને એનો ક્યારેય નાશ પણ નથી થવાનો. અને જે દેહ છે એ તો કેવો છે? નાશવંત છે. તમે ગમે એટલો સારો આઈસ્ક્રીમ જમો, પણ આવતીકાલ બીજા દિવસે શું થવાનું છે તમને ખબર છે ને મને ખબર છે. ગમે એટલા સારા સ્થળે તમે ફરવા જાઓ, પણ એ જ્યાં સુધી ફરતા હશો ત્યાં સુધી સુખ આવશે, પછી ઘરે જઈને એ સુખ લઈ શકશો? નહીં લઈ શકો. એમ ખાવું, પીવું, હરવું, ફરવું, બેઠવું, ઉઠવું, જોવું, સાંભળવું, સ્પર્શ, આ ગમે એટલું ભોગવશો ને તોય તે તમને એ પ્રકારની સુખનો આનંદ પછી નહીં આવે. હા, ભોગવશો ત્યાં સુધી ક્ષણિક સુખ આવશે, પણ પછી નહીં આવે. એટલે અવશ્ય આ બધાયનું ખબર જ છે કે સાંખ્ય વિચાર જ કરવાનો છે કે ગમે એટલું ખાશું એ બધું બીજા દિવસે ધૂળ જ થઈ જવાનું છે, અને એનો નાશ કોઈ અટકાવી શકે એમ છે નહીં. આપણે નક્કી કરો કે હું જે પેટમાં નાખું એ બધું એમનામ રહેવું પડે, તો શક્ય છે? નથી શક્ય. જેમ શરીર ઉપર વસ્ત્ર પહેરીએ છે તો જૂનું થશે ને ઘસાશે ને ફાટી જશે, અને એનો નાશ થશે જ. તે ગમે એટલા સારા કપડાં ન લીધા હોય તો કેવી આ અંતરમાં કેવી સ્પષ્ટતા કરી દીધી. તો જૂના કપડાં કાઢી નાખતા જો બીક આપણને લાગતી નથી, તો એમાં આત્માનું વસ્ત્ર આ શરીર છે ને એ પણ જૂનું થશે ને એટલે પડશે જ તે. અને આ શરીર પાછું પ્રમુખ સ્વામી મહારાજ કેમ કે એમ રોગનું ઘર છે, રોગો આવવાના જ છે, એટલે એવો સ્વભાવ જ એ છે, અને એ પ્રમાણે એમાં આવું જ થશે. પણ જો એ રીતે દેહ અને આત્માને આપણે જુદી રીતે જ્ઞાન પ્રાપ્ત કરીએ તો આવો ભક્ત હોય ને એ ક્યારેય કોઈનાથી ભયભીત થાય નહીં, મૃત્યુથી પણ ક્યારેય ડરે નહીં. પરીક્ષિત રાજાને જો શૃંગી ઋષિએ શું શ્રાપ આપ્યો? કર્તૃત્વ ધંધા દેવા હતા, કારણ કે મરેલો સાપ એ જે શૃંગી ઋષિ હતા એમના ગળામાં પહેરાવે છે. અને તમે જુઓ
કે સ્વાભાવિક રીતના શૃંગી ઋષિએ શ્રાપ આપ્યો, એના પિતામાં જોઈ લીધું કે આવું કર્યું છે આ પરીક્ષિતે, એટલે શ્રાપ કેવો આપ્યો, તક્ષક નાગ આજથી 7મા દિવસે તને દંડશે ને તારું મૃત્યુ થશે. આ પરીક્ષિત રાજા પોતે ભયભીત થઈ જાય છે, એની પાસે કાંઈ ઉપાય હોતો નથી. જો આ પરીક્ષિત રાજાને ઉપાય એ મળતો નથી, પણ પછી સુખદેવજી મળે છે અને સુખદેવજી એક એવી જ્ઞાન દ્રષ્ટિ આપી અને પ્રથમ જ તે સુખદેવજીએ પરીક્ષિત રાજાને કીધું કે ત્વમ તુ રાજન મરિષ્યતિ પશુ બુદ્ધિમ ઇમાજહીમ, કે હે રાજા તું મરવાનો છે ને એવી પશુ બુદ્ધિને ત્યાગ કર. અને તમે જો કે સુખદેવજીએ જે વેદવ્યાસ ભગવાનના એ પોતે પુત્ર હતા, તો એ સુખદેવજીએ 7 દિવસ ભગવાનની કથા સંભળાવી અને એનો દેહ ભાવ ટાળી દીધો. અરે આત્મા પરમાત્માનું જ્ઞાન એવું આપ્યું ને, તો 5મા દિવસે તે પોતે નિર્ભય બની જાય છે ને કહે છે કે આજે સાપ આવે ને તોય વાંધો નહીં કરડે, અને મૃત્યુ પામો, હું નિર્ભય થઈ ગયો, નિશ્ચિત થઈ ગયો. તો જો શક્ય છે આપણા જીવનની અંદર આપણે પણ નિર્ભય એ બની શકીએ છીએ. શ્રીમદ ભાગવતના 5મ સ્કંદની અંદર 10મા અધ્યાયની અંદર જળ ભરતનું આખ્યાન આવે છે. હવે એમને પૂર્વ જન્મનું જ્ઞાન હતું કે આ જન્મે દેહ ભાવથી એ પોતે વર્તતા. અરે માન અપમાન કે પછી એ સુખ કે દુઃખ એમાં વિચલિત ન કરી શકતા. અરે સિંધુ સૌવીર દેશનો રાજા રહુગુણ પાલખીમાં જતો હતો ને એમાં ઇક્ષુમતી નદીના કિનારે પાલખી ઉછળનાર એ માણસની જરૂર પડી, તો હવે જળ ભરતને આ કાર્યમાં તો યોગ્ય જાણીને એ જોડ્યા, પણ જળ ભરત તો પોતાના પગ નીચે આમ જીવ જંતુ ન મરે એનું જાણ પણ રાખે, એટલે પાલખી તો સ્વાભાવિક વાંકી ચૂકી થવાની જ છે. એટલે અન્ય કહારોએ રાજા સમક્ષ જળ ભરતને ગુનેગાર ઠેરાવ્યો. તે રાજાએ જળ ભરતને ધમકાવ્યો અને છેલ્લે તો મૃત્યુની બીક આપે કે વ્યવસ્થિત પાલખી પકડ, નકર તને મારી નાખવામાં આવશે. પણ જો જળ ભરત તો જ્ઞાની હતો, સ્થિર અને નિર્ભય પોતે હતા. એટલે રાજાએ તો એ સમયે દેહ અને આત્માનો એવો ઉપદેશ આપે છે ને, એટલે રહુગુણ રાજા પણ પોતે આશ્ચર્યચકિત થઈ જાય છે એ આ જળ ભરતના જ્ઞાન સામે. તો જો જ્ઞાની હોય ને એના પાસે બધાય પ્રશ્નોનું સમાધાન હોય છે. પણ જેમ એકાંતિક ધર્મના 4 અંગો છે, ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય, તો આ 4 અંગો રહ્યા ને એ બરાબર રીતે આપણે આત્મસાત પાછા કરવાના છે. નકરું એક જ્ઞાન હોય તો એ બધું પૂરું નથી થઈ જતું, સામે ભક્તિ જોઈએ, વૈરાગ્ય જોઈએ, અને એ બધું જોશે ને તો વાંધો નહીં આવે. જેમ આપણે એકાંતિક ધર્મના 4 અંગોના તે થોડાક દિવસ પૂર્વે આપણે અધિક માસ કથા શ્રવણની અંદર જ તે વાત કરી, તો જેમ ખુરશીના 4 પાયા છે એમ એકાંતિક ધર્મના 4 અંગો છે. 4 દ્રઢતાથી આપણે રાખવાના. તો જો જ્ઞાની હોય ને તો એ મૃત્યુથી પોતે નિર્ભય રહી શકે છે. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોની અંદર કીધું છે કે આ દેહ પોતે નથી, એ તો સાક્ષાત દેખાય છે, અને દેહ મનાઈ ગયું છે ને એ અજ્ઞાન છે. તો જો જ્યાં અજ્ઞાન હોય ત્યાં ભય ને ડર પ્રગટે જ છે, અને જ્યાં જ્ઞાન હોય ત્યાં ભય મટે કે હું આત્મા છું, આ દેહથી જુદો છું, એવા જ્ઞાનથી ભય ટળે છે. બાકી તો જો નાના નાના પ્રશ્નો જીવનમાં આવવાના જ છે, અને સંસારમાં વ્યવહાર વચ્ચે રહ્યા છો એટલે પ્રશ્નો તો હશે જ તે, અને ફરજિયાત આવે છે, ને આવે છે એ સારું. ભગવાન પરીક્ષા લે છે કે તમારી સ્થિતિ કેવી છે, તમારું લેવલ ક્યાં છે, તમે કઈ પરાકાષ્ઠા સુધી પહોંચ્યા છો. તો એવી પ્રશ્ન, પરિસ્થિતિ, આકરી કસોટી આવશે જ તે, ભગવાન તપાવશે. પણ ત્યારે આપણે શ્રદ્ધાથી, વિશ્વાસથી, જ્ઞાનથી, શુરવીરતાથી જો પ્રીતિ સાથે જોડાઈએ ને તો અવશ્ય ભગવાન અને સંતનો એ અનહદ રાજીપો પ્રાપ્ત કરી શકીએ છીએ. ઈ મરને આતસ કા વરસે મેહારે, તોય નવ દાજે મેરા દેહારે, મરને બારે મેઘ આવી ઝૂમ રે, તોય ન ભીંજે મેરા રૂમે રે. એ અગ્નિનો વરસાદ વરસે ને તો દજાય નહીં, અને બારે મેઘ વરસે ને તોય ભીંજાય નહીં. તો જો એવી સ્થિતિ છે ને આત્માના સ્વરૂપની જ્ઞાનથી થાય છે, પછી ગમે એનો આવે પ્રશ્ન સ્થિર જ રહે. ઘરની અંદર જો પ્રશ્નો આવે, પણ પ્રશ્નોમાં પણ સ્થિરતા માટે જ્ઞાન જરૂરી છે. નકર તો માણસો આજે તમે જો આત્મહત્યાઓ કરે છે, એના મૂળની અંદર શું છે? અજ્ઞાન. એની પાસે એવા શબ્દો, વાક્યો, કથા વાર્તા જેવા એટમ બમ એની પાસે છે જ નહીં.
બે વાક્યો કોઈ કહે અને ખોટું લાગી જાય અને પોતે પોતાનું કામ બગાડી નાખે. તો જો એ અજ્ઞાન છે ને તો જ એ શક્ય છે. તો અજ્ઞાનમાંથી આપણે જ્ઞાન સુધી આપણે પહોંચવાનું છે. અને જ્ઞાની ભક્ત એ ભગવાનને સંતને બહુ ગમે છે, કારણ કે એની પાસે સમજણો છે, એની પાસે એવા સાચા રસ્તા સાચી દિશા ઉપર પોતે આગળ વધે છે. તો આવા ભક્તને પણ પોતે એ મૃત્યુના ભયથી પોતે બચી શકે છે. અને તમે જો સંપ્રદાયમાં જ્ઞાન વૃદ્ધ અને વયોવૃદ્ધ એવા સદગુરુ સંત વલ્લભ સ્વામીને પણ હૃદય રોગનો ગંભીર હુમલો આવેલો, તો ત્યારે પણ એમના મુખ ઉપર ભયની રેખા નહોતી દેખાતી. અરે આત્મા પરમાત્માનું જ્ઞાન એમને જીવનમાં દ્રઢ કરીને રાખેલું હતું. અને એટલે જ તે જો પ્રમુખ સાહેબ મહારાજે કીધેલું કે શ્રીજી મહારાજની ઈચ્છા મને લઈ જવાની હોય ને તો હું તૈયાર છું, અને હજુ રાખવાની ઈચ્છા હોય તોય તૈયાર છું. મારે કોઈ દુઃખ કે ખરખરો નથી, સંપૂર્ણ શાંતિ છે. કારણ કે શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને આપની સેવા કરી છે, એટલે કોઈ ઈચ્છા જ નથી, ભય જ નથી, દિલગીરી જ નથી, હું પૂર્ણ કામ છું. આવા શબ્દો નીકળવા એટલે અઘરી બાબત છે. બાકી આપણા જીવનમાં તો કંઈક એવી વિપરીત પરિસ્થિતિ આવી જાય એટલે પ્રથમ જ તે એ દુઃખના પ્રશ્નોના ટોપલા કોના ઉપર ઢોળીએ? આપણે ભગવાન માથે, કે આ તારી લીધે જ થયું, તું જ કરનાર છું. પણ એક વાત તો આપણે યાદ રાખીએ, દાસના દુશ્મન હરી કેદી હોય નહીં, જેમ કરશે તેમ સારું જ કરશે. પણ એ સમજણ નથી ને, એ જ્ઞાન નથી ને, ત્યાં જ તે મોટામાં મોટો પ્રશ્ન ઊભો થાય છે. એટલે જીવનમાં છે ને જ્ઞાન પ્રાપ્ત કરીએ, એ જ્ઞાનથી સાચી સમજણ આવશે, અને એ સમજણથી એ સુખી પણ રહી શકાશે. અને મૃત્યુના ભયથી તો આપણે નિર્ભય રહી જ શકશું. એક દ્રષ્ટાંતની આપણે વાત કરીએ, શિકાગોમાં એક સનિષ્ઠ યુવક નિરલ પટેલ એનું નામ, ઉંમર 35 વર્ષની. પણ વિચાર કરો, ભગવાન અને સંત કેવી આકરી કસોટી કરે છે. તો એ 35 વર્ષની ઉંમરની અંદર 72 મોટી સર્જરી કરી અને નાની નાની સર્જરીમાં તેને પસાર થવું પડેલું. હવે આ પરિસ્થિતિ કેવી કહેવાય? ગંભીર કહેવાય, અકલ્પનીય કહેવાય કે ન કહેવાય? પણ જો આત્મજ્ઞાનના બળે પોતે શાંત અને સ્થિર રહીને અખંડ ભગવાનનું ભજન કરતો હતો. અરે દેહના દુઃખ અવગણીને આખો દિવસ માળા ફેરવે અને ગુરુહરિ દર્શન જોવે, મહિમાની વાતો કરે. શાસ્ત્રોમાં જો મૃત્યુના ભયથી પર એવા જ્ઞાની ભક્તના લક્ષણ કીધા છે. અને એવી સ્થિતિને પહોંચેલા ઘણા બધા ભક્તો આજે આપણને વર્તમાન કાળે પણ જોવા મળે છે. પણ હવે થોડીક આપણે અધિક માસ કથાની અંદર થોડીક આપણી અંતરદ્રષ્ટિ કરીએ કે આપણે કેટલા જ્ઞાની થયા, આપણે કેટલા એ પરમાત્મા જ્ઞાન સુધી આપણે પહોંચ્યા, કેવા ભગવાનને સંતને ઓળખ્યા કે બસ પછી રોલમ રોલ બધું ચાલે જ છે. જો ચાલતું હોય ને તો આપણે એનાથી અટકાવીએ. જાગ્યા ત્યારથી સવાર જાગી જઈએ, પણ એવા જાગીએ ને કે જીવંત પર્યંત સુધી કંઈ વાંધો ન આવે. અને એ જ્ઞાન પ્રાપ્ત કરીએ કે જે થાય છે ભગવાન અને સંત જ કરે છે, મારા સારા માટે જ કરે છે, મને એમના ઉપર વિશ્વાસ છે. આવી જો દ્રઢતા આવી જાય ને તો વાંધો ન આવે. નથી આવતો વિશ્વાસ, એ જ મોટો પ્રશ્ન છે. એટલે મૃત્યુનો ભય તો રહે, પણ પછી કંઈક શારીરિક, માનસિક, આર્થિક, કૌટુંબિક, પારિવારિક, લૌકિક, આધ્યાત્મિક રીતે અમુક પ્રશ્નો આવે તો એમાં પોતે સ્થિર નથી રહી શકાતા. કારણ શું? મૂળની અંદર જ્ઞાન. તો જ્ઞાનના અભાવના લીધે આવા પ્રશ્નો થાય છે. તો આપણે જ્ઞાની ભક્ત બનીએ. પ્રથમ આપણે વાત કરી વિશ્વાસી ભક્ત, બીજું જ્ઞાની ભક્ત. હવે ત્રીજો ભક્ત કેવો? શૂરવીર ભક્ત બનવાની વાત કરીશ. કારણ કે શૂરવીરતા રહીને મહારાજને બહુ ગમે છે. અને શૂરવીર હોય ને એ પછી એને ઇન્દ્રિયોને અંતઃકરણ એનાથી આમ ધ્રુજે, બીક લાગે એનાથી, કારણ કે એવો શૂરવીર હોય, મક્કમ હોય છે. તો જો શૂરવીરને મૃત્યુનો ભય હોય જ નહીં. જેમ શૂરવીર હોય ને લશ્કરમાં જોડાયેલો હોય ને તો મૃત્યુને બે કે હોય નહીં. તમે આજે જો ભારત દેશની રક્ષા કરનારી આર્મી એ જવાનો રહ્યા, પોતે માઇનસ કેટલી સેલ્સિયસની અંદર પોતે ભારત દેશની રક્ષા કરે છે. દિવસ રાત ખાવા પીવાનું, હરવા ફરવાનું કંઈ એમને નથી, છતાં કેવી પોતે ફરજ પોતાની નિભાવે છે, ડ્યુટી નિભાવે છે. તો એના મૂળની અંદર શું? પોતે શૂરવીરતા એમના જીવનમાં છે. અને શૂરવીર જ ચાલે. માઇક આંગલા અને બીકણ સસલા એ કાંઈ જવાનોમાં કે એમાં સૈનિકોમાં ન ચાલે. કારણ કે ત્યાં તો બંદૂકો હોય, તોપ હોય, તલવારો હોય, ગમે એવા સાધનો યંત્રો હોય,
ગમે તારું તમારું મૃત્યુ થઈ જાય, પણ જો નિર્ભય થકા દેશની રક્ષા કરે છે તો શૂરવીરતા રહીને જરૂરી છે. અને એને મૃત્યુની બીક ન હોય, એને માથું આમ હથેળીમાં લઈને જ ફરતા હોય. એમ શૂરવીર ભક્ત હોય ને ઇન્દ્રિય અંતકરણ, એ જો આપણે તે બધાને ઇન્દ્રિયો અંતકરણ ને સ્વભાવો વાસનાઓ કેટલા બધા આપણને કંદડે છે, હેરાન કરે છે, એ આપણને વશમાં કરી નાખ્યા છે. બોલો, આપણે એમને નહીં, આપણને એને વશમાં કરી નાખ્યા છે. તો જો એના લીધે ઘણી બધી વખત જે કરવાનું છે થતું નથી ને બીજું બધું થઈ જાય. તો ખરેખર શૂરવીર ભક્ત હોય ને તો એ ભક્ત બીજા કોઈથી પણ ડરે નહીં. બીજો અને કોઈ રીતે પરમેશ્વરની આજ્ઞાનો એ પોતે પાછો ભંગ ન કરે. એટલું જ નહીં, કૃતાર્થપણું પણ પોતે માને અને મૃત્યુનો તાસ પણ એને મનમાં ન રહે. બાકી ઘણી વખત તો એને કૃતાર્થપણું ન અનુભવાય, પણ કેવા ભક્તોને જે શૂરવીર ન હોય ને એવા ન મનાય. એનો તો હજી અવિશ્વાસ ને શંકામાં જ રહે, હવે મારું કલ્યાણ થશે કે નહીં થાય, આ સાચું કે આ ખોટું, એમાં ને એમાં તો આખું જીવન વહી જાય. એટલે જો નિષ્કાંત સ્વામી પણ કહે છે ને, સુરો જેમ રણમાં લડવા ધરે હૈયામાં અતિ હુલાસ, પેટ કટારી મારી પગ પરઠે તેને કેની રહી ત્રાસ રે. તો આવો શૂરવીર ભક્ત હોય ને ક્યારેય આજ્ઞા લોપ ન કરે, ભગવાન અને સંતને કુરાજી ન કરે. થોડાક આપણે દ્રષ્ટાંતો જોઈએ જેથી વિશેષ પ્રેરણાઓ પ્રાપ્ત થાય અને શૂરવીર ભક્ત બનવાનું પણ આપણને બળ મળે. જોગીદાસ ખુમાણ તમે જુઓ, પરસ્ત્રી જોઈને મનમાં ભૂંડો એને સંકલ્પ હજે થયો નતો ખાલી, એ સામે પરસ્ત્રીએ એમ કીધું મારે તમારી સાથે પરણવું છે. અને આ જોગીદાસ ખુમાણે પોતે નજર દ્રષ્ટિ આમ ફેરવી નાખી, પણ પછી એને ગમતું નથી. એને એમ લાગે છે કે હું ભગવાનનો દાસ જોગીદાસ ખુમાણ, અને આવી રીતના મારે જોવાઈ ગયું. એ પ્રકારનો વિચાર જો એને તરત જો આવો વિચાર આવે ને એ ભગવાનની કૃપા કહેવાય. તરત એને શું કર્યું, સાગરી તો તેને કીધું જાઓ બજારમાં મરચાની ભૂકી લેતા હોય, એટલે કે મરચું જેને આપણે કહીએ છીએ શાકમાં નાખીએ મરચું. હવે છે ને કોઈક લગ્ન પ્રસંગમાં આપણને કંઈક કામ ચીધે ને મરચા કાપવાનું કીધું હોય ને તો 5 વખત તો લીંબુથી આપણે હાથ ધોઈએ, પાછું છે ને ડેટોલનો ઉપયોગ કરીએ, સાબુનો ઉપયોગ કરીએ, તીખ ન લાગી જાય, નકર તો આપણે ધંધે લાગી જઈએ. પણ મરચું જે તીખું હતું સૂકું, બોલો આંખમાં ભભરાવે અને આંખોને દંડ આપે. આવી શૂરવીરતા હોય ને એના ઉપર ભગવાનનો અતિશય રાજીપો પ્રાપ્ત થાય છે. જો નિયમ ધર્મની અંદર દ્રઢતા ન રહે ને ત્યારે આવે શૂરવીર ભક્ત અવશ્ય બનવું જોઈએ. એકાદશીનું વ્રત જો ભૂલમાંથી ન થયું તો શૂરવીર ભક્ત હોય ને એ બીજા દિવસે પણ એ આ દેહને છે ને દંડ આપે છે, દમન કરે છે મન ઇન્દ્રિયોને, અને તો જ આ ઇન્દ્રિયો માનશે. બાકી આને તેમ બધું દે કરશો ને તો આ ભગવાનનું ભજન નથી કરવાનું. આને તો બસ શાંતિ સુખ જ જોઈએ. 3 ટાઈમ ખાવા મળે, 2 ટાઈમ નાસ્તો મળે, આરામ મળે, બસ પૂરું. બાકી આ ભગવાનનું ભજન કરવાનું આ મનને ઇન્દ્રિયોને કંઈ વિચાર જ નથી. અનંત જન્મોથી બધું ભોગવીને જ આવ્યા છીએ. એટલે ખરેખર આ વિચારને થોડોક દ્રઢ કરવો, શૂરવીર ભક્ત બનવું. એક દ્રષ્ટાંત આપણે જોઈએ 1975 અમરેલીનો, હવે પધરામણી કરીને બહાર છે ને પ્રમુખ સાંઈ મહારાજે જોયેલું કે એક 80 વર્ષના એક પોતે ભક્ત તો નહોતા પણ ગુણભાવી હતા, તો પોતે ખલ લઈને એમાં છે ને અફીણ ગોળતા. 1975 અંદર આ વાત છે. અને બાજુમાં એક ગણું રાખેલું, તે સ્વામીશ્રીએ તેમનો પરિચય મેળવો ને કીધું કે આ તો હજી આ તો હાલે છે અત્યાર સુધી, હવે તો 80 થયા, હવે જીવનમાં કંઈક સુધારો લાવો. હવે આવી ટકોર પ્રમુખ સાંઈમાં જે એ ભાઈને કરી, એટલે સામે એ ભાઈએ સાંભળતા આમ થોડોક આમ કહેવાય ને કે આમ એવું જ આમ ઉત્થાપન આમ કરી ગયું કે ના ના કંઈક તો કરવું છે. અને કીધું કે મને સ્વામીશ્રી આવું કીધું, અને હાથો આજે પકડી લીધો ને એટલે હવે તો મારે ફેંકી જ દેવું છે. અને પ્રમુખ સાંઈ મારા સમક્ષ અફીણને ફેંકી દેશે. અને એટલું જ નહીં, એમ કીધું લા આજથી તારો ખેલ ખતમ, હવે નથી આજથી ને. અને બોલો 60-65 વર્ષ જૂનું એ અફીણનું ભયંકર વ્યસન હતું, છોડી મૂક્યું. તબિયત બગડી ગઈ, સ્કૂટર ઉપર બેસાડી એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ડોક્ટરે કીધું કે તમારું આવું વ્યસન રહ્યું ને આવો તાત્કાલિક નિર્ણય ન લેવાય, એટલે થોડું લેવાનું રાખો, અઠવાડિયામાં થોડું થોડું છોડજો, અને તો જ તે તમને જીવશો, નકર મરી જશો નહીં. ઘણી વખત આપણને આવું જ કહે છે ને, કોઈક આપણને વ્યસન કરતા હોય પાન મસાલા ગુટકાનું, તો આપણા ધર્મપત્ની આપણા બાળકો આપણને કહે તો આપણે છે ને ખરેખર તો શૂરવીર નથી.
જો શૂરવીર હોય ને તો મૂકી દઈએ, બીજી વખત વિચાર ન કરીએ. પણ આપણે તો શું કરીએ, ના ના ધીમે ધીમે ઓછું કરશું, ધીમે ધીમે ઓછું કરશું. 30-40 વર્ષ, 70-80 વર્ષની ઉંમર થઈ જાય, ધીરે ધીરે કરમ આખી જિંદગી વહી જાય તોય વ્યસન ન મૂકીએ. હવે આવું આપણે જીવન જીવતા આમાં શું આપણે આધ્યાત્મિક રીતે આગળ વધીએ? એક સામાન્ય એક પડીકાના એક વ્યસન આપણે મૂકી ન શકતા હોય તો જીવનમાં આપણે શું શૂરવીરતા આપણે રાખી કહેવાય? તો જો આપણા જીવનમાં થોડાક વિચારોને સ્પષ્ટ કરીએ. આ ભાઈએ નક્કી કર્યું ગમે તે થઈ જાય ભલે મરી જાઓ, અને પાછું એટલું ડોક્ટરે કીધું થોડુંક થોડુંક લ્યો પછી ધીમે ધીમે છોડ્યો, પણ નો લીધું. તો જો એને પાસ સામે શું કહી દીધું, શૂરવીરતા કેવી આવી ગઈ કે એમાં કઈ મરી થોડા જવાના સીવી. અને ખરેખર એમને કીધું કે 80 વર્ષ તો થયા છે ને જીવન કઈ બાકી નથી, ભલે મરી જાવ તમ તાર મરી જાવ તોય વાંધો નહીં, પણ મારે પ્રમુખ સાહેબનું વચન રાખવું છે. જો શૂરવીરતા હોય ને તો વ્યસન મુક્ત થવાય, દીર્ઘાયુષ્ય પણ એ ભોગવી શકાય ને એ ભાઈએ ભોગવ્યું ખરું પાછું. તો આ રીતે આપણે શિર સાટે ભગવાનની આજ્ઞા પાળીએ ને તો ભગવાન અને સંતની કૃપાથી વાસના ટળે છે, સ્વભાવય નિર્મળ થાય છે, બ્રહ્મરૂપય થવાય છે, અને લખ 84 માંથી એ જવાનું પણ રહેતું નથી. એટલે મૃત્યુનો કે લખ 84 નો ભય જો બધાને સતાવે છે. કારણ કે આ જન્મ લીધો છે તો કંઈક તો બાકી રહી ગયેલું હશે, કંઈક તો આસક્તિ હશે. તો એમાંથી આપણે બહાર આવવાનું છે અને આપણે અક્ષરધામમાં જવાનું છે. અને એવાને તે મૃત્યુન ભય નો જે શૂરવીરતા છે. તો જો આ ત્રીજા ભક્તની વાત કરીશ, અને આવી શૂરવીરતા આપણે કેળવવી પડશે, શીખવી પડશે. કારણ કે જો ઇન્દ્રિયો કુમાર્ગે દોડે તો જો તમે દંડ ન આપો તો બીજી વખતે લસણ ડુંગળી વાળું જમી જ લે, રવિ સભા નો જ ભરે. કારણ કે એને ગમતું જ નથી, એને તો શાંતિથી આરામ જ ગમે છે. એટલે દંડ દઈએ આપણે તો એને ખબર પડે, અરે કુસંગનો યોગ વ્યસનના માર્ગે ચડી જવાય ને તો ઇન્દ્રિયોનો દંડ દેવો જ ઘટે. ટીવી હોય, મોબાઈલ હોય કે અઘટિત જોવાઈ ગયું હોય તો પ્રાયશ્ચિત રૂપે આપણે આંખને દંડ દેવો પડે. પણ આપણે કઈ મરચાની ભૂકી નથી નાખવી, પણ આપણે થોડાક ઉપવાસ તો કરીએ, પ્રદક્ષિણા તો ફરીએ, કંઈક એવું ન જોવાનું, ન બોલવાનું, ન સાંભળવાનું. તો એવું થયું હોય તો આપણે પ્રાયશ્ચિત રૂપે કરી શકીએ છીએ. તો ખરેખર આ બધી બાબતો આપણે નિષ્કપટ રૂપે આપણે વર્તવાનું ભગવાન અને સંત સમક્ષ, અને તો જ તે પ્રાયશ્ચિતને ઇન્દ્રિયોથી અંતઃકરણથી એ થરથરે ને બીશે. બાકી શૂરવીરતા નહીં હોય ને પોદળા જેવા કામ હશે ને તો જીવન એ પોદળા જેવું જ થશે, અને આધ્યાત્મિક માર્ગ એ પોદળા જેવું જ થશે. પછી એવી સ્થિતિને આપણે પ્રાપ્ત નહીં કરી શકીએ. એટલે આવા ભક્તને એને પણ મૃત્યુનો થી પોતે નિર્ભય બની શકે છે. અને આ અધિક માસ કથા શ્રવણની આજના પ્રવચનનો એ છેલ્લો મુદ્દો, એ ચોથો પ્રકારની સમજણ અને એ સ્થિતિવાળો ભક્ત, જે શ્રીજી મહારાજે કીધું છે પ્રીતિવાળો ભક્ત. પ્રથમ આપણે વિશ્વાસી ભક્તની વાત કરી, ત્યારબાદ આપણે જ્ઞાની ભક્તની વાત કરી, પછી આપણે ત્રીજા એવા ભક્ત એટલે શૂરવીરતાની વાતો કરી. એટલે શૂરવીર ભક્ત હોય તો એ પણ પોતે નિર્ભય રહી શકે. હવે ચોથા એવા ભક્ત એટલે શું? પ્રીતિવાળો ભક્ત. કારણ કે જેમ પતિવ્રતા સ્ત્રીને પોતાના પતિન વિશે પ્રીતિ હોય તો એમ પ્રીતિવાળા ભક્ત નહીં, ભગવાનને ગુણાતીત સત્પુરુષને વિશે જ પ્રીતિ રહેશે. અને પ્રીતિવાળા ભક્તને જો કૃતાર્થપણું અનુભવાય જ છે, અને એને મૃત્યુનો ભય રહેતો જ નથી. અને પ્રેમ રહ્યો ને એ ખરેખર આમ દેખાય નહીં પણ બહુ કામ આપે છે. રાત દિવસ જો તમે કોઈક નવજાત શિશુ, કોઈક બાળકનો જન્મ થયો હોય તો આમ તો આપણને ઉજાગરા ગમતા ન હોય, આમ તો આપણે ટાઈમે સુવાઈ જોઈએ, ટાઈમે ખાવા પીવાય જોઈએ, પણ એ નવજાત શિશુનું ધ્યાન રાખવા માટે આપણે રાત દિવસ જાગીએ છીએ કે નથી જાગતા? બધુંય ભૂલી જઈએ. કેમ? કારણ કે પ્રેમ, પ્રીતિ, અને એનાથી આપણે જોડાયેલા છીએ. તમે જુઓ કે કોઈક નવા કોઈક યુવક કે યુવતીના એંગેજમેન્ટ થયા હોય તો સ્વાભાવિક રીતના આપણને ખ્યાલ છે કે શરૂઆતમાં તો કેવું કે ચાંદા અને તારા, આપણને એમ થાય કે પૃથ્વી આપણા હાથમાં નો આપી દે. તો આવાય પ્રેમી પંખીડા જોવા મળે છે. તો જો પ્રીતિએ કરીને પોતે કેવા સપનાઓ દેખાડે છે, અને પાછા રાત્રે 2-2, 3-3, 4-4 વાગ્યા સુધી વાતો કરતા હોય છે. તો એ તો કેવી સ્થિતિ કહેવાય. તો જો લૌકિક માર્ગે જો આટલી બધી આપણને પ્રીતિ થતી હોય તો શું ભગવાનને સંતમાં આપણને આવી પ્રીતિ ન થઈ શકે? થઈ જ શકે, પણ કરવું નથી ને આ મોટો પ્રશ્ન છે. તમે જો પ્રાગજી ભક્તન ગુણાતીતાનંદ સ્વામીમાં અનન્ય પ્રીતિ હતી,
દેહના ચૂરે ચૂરા કરીને સ્વામીને રાજી કરી નાખ્યા અને દ્રઢ એમને નિશ્ચય કર્યો છે. એટલે તમે જો એકે એક વચન એમને અદ્ધર ઝીલ્યા મન કર્મ વચને. અને એક ગુણાતીતાનંદ સ્વામી નામ જીભ વળે ને એમ ભગતજી મહારાજનું દેહ વળતું એવી પોતે સાધના કરેલી છે. આપણે ભગતજી મહારાજના પ્રસંગો જોઈએ ને તો પણ આપણને ખ્યાલ આવે. જુનાગઢ મંદિરમાં નવી હવેલીનું કામ ચાલતું તો ત્યારે ચુનાની સેવા કોઈ આમ કરવા માટે તૈયાર ન થાય અને અઘરી સેવા હોય ને તો એનાથી આપણે છટકીએ. તો બોલો સ્વાભાવિક રીતના એવી સેવા હતી કે હાથ પગ ફાટી જવાના, આંખમાં આમ ગરમી આવે તો એના બદલે આંધળા થવાની પૂરેપૂરી શક્યતા હતી. એટલે બધાને બીક લાગી ગઈ કે આ સેવા કરાય નહીં. પણ જો ગુણાતીતાનંદ સ્વામી પ્રાગજી ભક્તને બોલાવીને આ સેવા સોંપી અને તરત તે રાજીપે સ્વીકાર લીધી અને ઘણા બધી એ પ્રકારની સેવા એમને શરૂ રાખી અને અંધાપો આવશે ને એવી બીક પણ એમને ન રાખી. એટલે તેઓ કહેતા કે ગુણાતીતાનંદ સ્વામી ઉપર તો મારો દેહ છે ને કુરબાન છે. અને ખરેખર મારે તો ગમે એમ થાય ને પણ ગુણાતીતાનંદ સ્વામીને રાજી કરવા છે. અને એટલે તે તમે જો કે 3.5 વર્ષની અંદર એ પોતે 10 માણસનું કામ એકલા હાથે કરતા હતા અને એ બ્રાહ્મી સ્થિતિને પોતે પ્રાપ્ત કરી શક્યા. સાધનાથી એક સાક્ષાત્કાર સુધી પહોંચ્યા. પોતાના દેહની મનની કંઈ પરવા નથી કરી. અરે ગુણાતીતાનંદ સ્વામીની એ આજ્ઞાથી એમને મૂળ અક્ષર સ્વરૂપનો પ્રચાર, ઉપાધિ કેટલી હતી, દ્વેષીઓ કેટલા હતા, ઠોકર મારી મારી એ કામ એવું કરેલું છે. અને છતાં પણ આપણા જીવનની અંદર એક સ્થિતિ, જો ઘણી વખત આવી પરિસ્થિતિઓ બને છે, ઘણી વખત આપણે એ સ્થિતિ સુધી પહોંચવું છે પણ સાધના નથી કરતા, એવી પ્રીતિવાળા ભક્ત નથી બનતા. એટલે જ તે જો સર્વ સાધનામાં સર્વશ્રેષ્ઠ આપણે ગણી શકીએ ને તો એ ભગતજી મહારાજને આપણે મૂકીએ છીએ. એના મૂળની અંદર શું છે? કારણ કે એમને એવી સાધના કરીને ગુણાતીતાનંદ સ્વામીને રાજી કર્યા છે ને શ્રીજી મહારાજનો સાક્ષાત્કાર એમને કરેલો છે. પણ મૂળની અંદર પ્રીતિ, પ્રેમ એવો પોતે ગુણાતીતાનંદ સ્વામી સાથે એવા જોડાયેલા હતા, નક્કી જ કરી નાખ્યું હતું ગમે એમ નો થઈ જાય પણ મારે તો એ ગુણાતીતાનંદ સ્વામીને રાજી કરવા જ છે. તો ઝેરના લાડવા ખાવાનો વારો એમને આવેલો છે. વડતાલમાંથી એમને આમ કહેવાય ને કાઢી નાખો, હળકૂતરી જેવું અપમાન એમને એમની સાથે કરવામાં આવેલું છે. અને 1-2 મહિના વર્ષો સુધી આ બધું શરૂ રાખ્યું છે બધા દ્વેષીઓએ. પણ છતાં પણ તમે જો પ્રીતિના લીધે નિર્ભય થઈને બસ સ્વામી મહિમાનું ગાન શરૂ રાખ્યું. તો આવી પ્રીતિવાળા આપણે ભક્ત બનવાનું છે. તો જો મહારાજે આપણને આવા 4 ભક્તોની વાત કરી. પ્રથમ આપણે વિશ્વાસી ભક્તની વાત કરી, પછી આપણે જ્ઞાની ભક્તની વાત કરી, પછી શૂરવીર ભક્તની વાત કરી અને ચોથા એવા ભક્ત એટલે પ્રીતિવાળો ભક્ત હોય તો એ મૃત્યુથી પોતે એ નિર્ભય રહી શકે છે. નિશ્ચિત ભલે છે મૃત્યુ, પણ બહાર એને કોઈ પણ પરિસ્થિતિ એને વિચલિત નથી કરી શકતી. અને કાલે પરમ દિવસે વર્ષો શું આજે અત્યારે અભી હાલ મૃત્યુ આવે ને તોય તે પોતે શાંતિથી કૃતાર્થપણું મળે છે કે બસ હવે મારે કંઈ જોવાનું, ખાવા પીવાનું કંઈ બાકી જ નથી. મને ભગવાનને સંતની પ્રાપ્તિ થઈ ગઈ. એ પ્રાપ્તિના વિચારથી, એ પ્રાપ્તિના મહિમાથી એ ભજન કરતા કરતા અક્ષરધામમાં શ્રીજી મહારાજ અને ગુણાતીત ગુરુ પરંપરાને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ આવા ભક્તોને લઈ જાય છે. એવા અઢળક દ્રષ્ટાંતો આપણી સમક્ષ આપણને જોવા મળે છે. અને ખરેખર આવા 4 પ્રકારના ભક્તોને મૃત્યુનો ભય નથી. 184 જવાન રહેતું નથી, એવી બીક પણ નથી પાછી. તો ખરેખર શૂરવીર ભક્તો ઉપર તો સૌથી વધુ શ્રીજી મહારાજનો રાજીપો જોવા મળે છે. તો શૂરવીર ભક્તો ઉપર જેમ મળે છે રાજીપો, તો એ રાજીપાને આપણે મેળવીએ. થોડુંક આપણે એડજસ્ટ કરીએ. જીવનમાં પ્રશ્નો છે, પરિસ્થિતિ છે, જવાબદારી છે, બધુંય નિભાવીએ, બધુંય કરીએ. પણ ભગવાનનું ભજન, ભગવાનની સેવા એ આપણે જો એ રાખીશું સાથે સાથે તો ભગવાન અને સંત આપણી સમક્ષ જોશે, આપણને એવી અનુકૂળતા કરી દેશે કે જેથી આપણે ભજન ભક્તિ અને સત્સંગમાં વધુમાં વધુ એવી આધ્યાત્મિક સ્થિતિ સુધી આપણે પહોંચી શકીશું. તો આજના દિવસે આપણે એ જ પ્રાર્થના કરીએ અને છેલ્લે શૂરવીરતાના માર્ગ સાથે આપણે આગળ વધીએ. જેમ કહ્યું છે ને, હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોરે. આ તો હરિનો માર્ગ છે. અહીંયા તો સંબંધીઓથી તે પ્રશ્નો આવશે તે ભારે ભગદડો થઈ ગયો, ભારે સેવા કરે છે, ઘરે તો કઈ છે જ નહીં, ઘર બાર સંબંધી પરિવારનું કઈ જોતા અહીંયા તો એ જ થશે.
કારણ કે આ તો ભગવાનનો માર્ગ છે, અહીંયા તો સત્સંગનો માર્ગ છે, અહીંયા તો ત્યાગ, બલિદાન, સમર્પણ એ જ આવવાનું છે. અહીંયા તો બધું જતું જ કરવું પડશે, પ્રસંગો જતા કરવા પડશે, અહીંયા વ્યવહારિક સંબંધો જતા કરવા પડશે, કારણ કે ભગવાનનો માર્ગ છે, સંતનો માર્ગ છે. તો ખરેખર જો આવી ભક્તિ આપણે કરીએ અને આવા વિશ્વાસ સાથે કરીએ ને તો આપણને લાભ થાય છે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મૃત્યુ ભલે આવે, ભલે અમે મૃત્યુ નિશ્ચિત છે, અમે જાણીએ છીએ, પણ તમે મળ્યા, આ સત્સંગ મળ્યો અને આવા ભગવાન મળ્યા અને આવા સત્પુરુષ મળ્યા છે, તો અમે ધન્ય થઈ ગયા, નિષ્પાપ થઈ ગયા, નિર્ભય થઈ ગયા, પૂર્ણ કામ થઈ ગયા. એવી ભજન ભક્તિ કરીને એકાંતિક ધર્મ સિદ્ધ કરીને મહારાજ સ્વામીને રાજી કરી શકીએ, એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.